શું કરો છો? ઘણા દાડે પધાર્યા. તમે છે પધારવાની તમને નવરાઈ મળે છે તો અમે તમને વારે ઘડી મળવા આવે તો બેહો બેહો. કોની લાગતી ને કુઓ? કીધું તમે જ નહીં કેતા પણ હું તો છું. હા. ઈ નવરાઈ આવું કહેતું. તેમ તમે already એવું શું કામ આવેલું હતું? જો હવે સીઝન આવી કે હજી વરસાદે પધારી દીધા. વાદળ વાવાઝોડું આવ્યું છે, મારે ઘઉં જેટલા ઉડાડીએ ત્યાં અને એડા જેરી ગયા એમ આપણે ખર્ચો. અને એડા પછી વેણાયા અને ઘઉં કટાયા અને હવે બાજરી પીવાય. અને સીઝન તો બધી કમ્પ્લીટ લઈ જાય ને સીઝન તો લેવડાવી પણ હું તો વરસાદ આવ્યો ઉનાળામાં એમ હોય. એ તો વાત આજે છે. વરસાદ તો છે 12 મહિનાથી કળ કરે છે. કોઈ બી સીઝન માં આવે રહો છે. હા. મગફળી તમે મગફળી થી બગાડી બગાડી તારી કમોસમી વરસાદે તે મુશ્કેલ લાવી છે. એટલે અમારે આમ પગલું નતું પગલું ભોગવી હતું હોય. જેમ કે બધું લેવાનું પણ અમુક તો તેમ મજા નહીં. હવે બાજરી પીવાઈ ગઈ ઓય. મહિના તો બાજરી વાટવાઈ આવી જાય એક બાજુ. મેં કીધું ઘણા દાડા ચાલશે કે હા. કીધું હરખુજી કીધું છે અમારા ઘરમાં કીધું લમણો નહીં કરતા કીધું આજ તો મને જ દાવા છે ને સારું કર્યું આયા છે. અત્યારે આજ તો હું આવ્યો રહો કેવું ગાડે તબિયત પણ જેવી દેખો બસ શાંતિ. સારી છે. હો મોટર આપણે તમારે બગડી તો મોટર તો અમે કરાઈ એમ કીધું. હોય. મોટર પંચર પડ્યું હતું જૂની થઈ દીધી કે હા. આજે એવી ગાડીને વેચી મારી બીજી નવી નવી કાઢી સારું તમારે હવે જોઈએ નહીં પડે. હોય તાર ઓલમોસ્ટ નવી કરાઈ હતી અને મોટર બગડ બગડ કરી દીધી કોલમી તો નવી છે. તમારે પેલો કેબલ થોડોક છે કે એવો? હોય. ઈ કેબલ એટલો બદલાવાનો તો કે કેબલ હવે હલકા ફેરા બદલાવો થોડું થોડું વારા ઘડી બદલાય હતું હવે પણ ઈ કેબલ ના વધારે છે કે તેમાં એમ થતા કરે છે. ઈ વાત આ મોટર ને નુકસાન કરે. ઈ વાત સાચી છે. તારે અને હવે ચૂંટણી બીજી આવી છે પાછી ચૂંટણી આવી છે ને હોય પાછી કોણ ભૂરે તો હું તો ગામમાં તમારે ગોમમાં ઘણા ઉભા રહે છે પણ આપણે તો ચૂંટણીમાં રસ નહીં રાખતો. ઈ વાત સાચી છે. તારે ચૂંટણીમાં રસ ઓછો હોય એમ સારું હા હા ચૂંટણીમાં આપણે રસ ઓછો હોય છે. ઈ વાત આપણે સાચી છે. વોટિંગ કરવા તો જાતા જ નહીં. મેં વળી કીધું કે પ્રચારમાં ફરતા હોય ના, ના, તો હારો ઉમેદવાર હોય તો આપણે વોટિંગ કરવા દે. પ્રચારમાં કોઈને ફરતા નહીં. હોય. તારે પેલો કે મારો પ્રચાર કર્યો, પેલો કે મારો પ્રચાર નથી, કોઈનો કરવો નહીં. બધા ભાઈ ઉભા રહે હવામાં. ઈ વાત સાચી છે. તારે હવે એનો પ્રચાર કરવો હોય અને હાલ તો પાછી જે સિસ્ટમ થઈ છે હવામાં ભૈયા જ ઉભા રહે હા એટલે કોઈનો પ્રચાર કરવા જાવું જ નહીં. ઈ વાત સાચી ભાઈ વોટિંગ કરવા જાવ મતદાન દુકાનદાર ઈ વાત- આપણી મરજી, જેને આવો એ આપણી મરજી. ઈ વાત સાચી હે એમ જ કરવું તારે આમાં વ્યક્તિ જોવાનો કોમ કરે એવો વ્યક્તિ હોય એને વોટાઈ જવાનો. હોય. તારે અને કોક દાડો માં ઘરોમાં પગલા કરો પાછો આ રોડો આવું જ તારો. ઉવે ના ઘણા દાડા થઈ ગયા છે ના ના તમે આ સારું કર્યું કે ઉવે તાર તમે જ નતા કેતા હું તો આવું જ રહ્યો ને પાછો તેમાં બરાબર તું ચાલે સુધી ચાય ઉપડી જાવ શું તરત તો હવ રત્ન માં કેવું ના પડે. એવું તું મહેમાન કરું આવ તો એકલો હાથ થઈ જાય. હું હાજર ના આવું તો જુઓ અમારે તો છોકરાને આવડતું જ નહીં ને આવું હે ઉવે જ ને તારે છોકરાને સંસ્કાર આલવા પડે. એવું હોય આપણે છોકરાને જેવા સંસ્કાર આલવા ને બસ બસ એવા જ છોકરા પાકે. ના બનાવો જુઓ અત્યારે છે ને અત્યારે ભણ્યા કરતી ગણવું જરૂરી છે. ઈ વાત સાચી ભણતર જરૂરી છે એટલું ને એટલું આપણે ગણતર જરૂરી છે. આપણા જીવનમાં સંસ્કાર જરૂરી છે. આપણા ઘેર મહેમાન આવે, મહેમાન પરુણ આવે અને આપણા ઘેર મહેમાન પરુણ આપણે ના આપી તો ટીકા થાય. ઈ વાત વાતો સાચી. થાય કે ફલાણા ઘેર જતા શીખવા ચા નું તો બોલ્યો કોઈ નહીં. હે ઈ વાત સાચી તમારી. તારે અને હું શું હતું તમારા કાન થોડો ફોન થી આવ્યો બોલો પૈસા જોઈએ છે થોડા ખબર તો પડી કે એમને રાતથી આવે ના પૈસા પૈસા સિસ્ટમ બધા તમારા તો એડા પાછા હતા એટલા રેડું પાછું તો એટલું 75 રૂપિયા પૈસા અરખુજી વાત તો તમને હવે શું કહું હવે મારા ઘરની જ વાત છે એમ હોય છોકરાને હમણાં 32,000 નો ફોન લઈ આવ્યો કે હા આ છોકરા પછાડી ઘોડે કરો ને હવે શું કહેતા ખબર છે હા કે મારે હવે આઈફોન લાવવો છે. એટલે બધી હજારના ફોન લઈ આવ્યા હતા છે ને આઈફોન તો કિંમત અપડી છે. હોય 50,000 તમારી જોડે પડ્યા છે હા. અને 50,000 તમારા ત્યાંથી લેવા આવ્યો એટલે એટલો મોટો ફોન ના લવરાય. તો પણ શું કરું અરખુજી છોકરો 2 દાડાથી ખાતો નહીં અડપીને બેઠો હવે શું કરું કહો એટલે છોકરો ના ખાય નહીં તો હોતી જરૂરી નો કહો. વાત સાચી છે તમારી કેવી પણ હવે હું શું કરું હવે મારે શું વળે કેમ કે તું તો તમે સંસ્કાર એવા આલ્યા છે. તમારા સંસ્કાર અવળા આલેલા છે. જે છોકરો કે એક ગીત પૂરી ના કરાય, હા કાંઠે બીજે લાઈટ કરાય, અવા રસ્તા ચડે ને તો અત્યારે તું કેવા છે કે દારૂ ખડી જાય તો વાત સાચી છે તમારે કેવી એક દાડો મારું બાઈક ઉભું નહીં રહેવા જતો આ હમણાં પાડીને ફોડી પૂરું ટોપું હોપું બધું ભાજી પૂરું શું કરું કે તું ભાઈ કને અત્યારે
રૂપિયા તો પેટ્રોલ ના ભાવ ચડી ગયો છે લ્યો. વાત જ મત કરો. 100 રૂપિયાનું પેટ્રોલ તો બાઇક માં ચાલતું નહીં. છોકરો દાડો ગયા નહીં તો નીકળે છે ને તે હોજ પડે ઘેર આવે શું કરવાનું તો. તમારો છોકરો પગેથી ટકાતો હોય બાઈક હાથ કરતો હશે. આજે આ બધા હાજર તો કરે જ છે. તમે માંગો એમ પૈસા હીરો માંગે એમ તમે પૈસા આપતા હશો એમ પૂરી કરતા હશો. હાથ તો પૂરી કરું ના પૂરી કરું તો શું કરું. રીસી બની બે જાય કે બાઇક છોડીને મરી જાય. હવે તો બીકું બતાવે એટલે શું કરું ભાઈ. એટલે એમ બીવરે ના તો? હાથમાં ઉઠી જવી પડે. રખું પૈસા લાય. કેમ છોકરા કેમ બધું પાડ્યું તો શું. છોકરો બધું કરે જ છે. હું માગું એટલા પૈસા આલે હું લઈ રકમ પછી રાખતો. માગું એટલા પૈસા આલે ને બધું લાવું એવું બધું ઈ કરે. હું ઈ લઈ કે લઈ લાવું હું પછી પૈસા માંગી બીજું લાવું. તમારો છોકરો સારો છે. આ પૈસા રાખે છે. મારા છોકરાને પૈસા લેવાય ને હા. આ તો હોજ પડતા પડતા એના ખીચામાં છાપ થઈ ગયો ખોવાય ના એમ તો કેટલા પૈસા ઉડાડે છે. હે તો તો તમારા છોકરાને હાલા ફોન પૈસા લાવો પણ તમે ફોન મત લાવજો એમ મોટું. પણ શું કરું કોઈ જેવા અડપીને બેઠો તો કે ફોન ના લઈ આલો ને તો ગમે ઈ હું આડાવડું પગલું ભરો ભાઈ શું કરું ફોન ના લઈ આલો તો તમે કહેતું હોય મને. તમે એમ છે ને એ ગમે તો શિક્ષા આવે. ઈ વાત માર છે સાચી. ને માર સૌનું રકમ છે. ઈ વાત સાચી. ગમે એવો મોની જાય તારે. અને હું શું કીધું હા રેડા બીજા વેચીને મળશે તમને. કશો હતો નહીં. રેડાજી ભરાયા નહીં કે રેડા વેચીને મળશે તમને. લે રખું લઈ જા. મારા છોકરા કનો પૈસા હોય ને તો ઘેરે મિનિટ ના ઉભો રહે. કેમ હોય અમારા તો છોકરા છે ને પૈસા કે કોઈ વસ્તુ ખુશી જ લાવે. પૈસા વગર કોઈ વસ્તુ લાવે ના. એ વાત સાચી. તારે ખેડો હું ઓટો મારું છોકરાની ભૂલ કાઢી નાખું. તમે ઓટો મારજો બાદ તારા બાપને કેમ વખો પાડે છે અને હું પૈસા વપરો જ. આજ મેં કીધું અરખુજીને કહેતા હોય, અરખુજી ઠપકો આલે જ થોડો. અરે, તારો બાપ તો પોસ્ટમાં ભાગે વાવે છે તો બિઝનેસ નહીં હેઠતો. અને તારા આપણા બાપ દાદા કોઈ ઝાડ નહીં વહી ગયા ચીકો ચોરી ચોરી નાલે તને તો માગી આવે. તારે એમ કહો તો જ. તારે હું આવું હેડો. તમે ઓટો મારતો હોત તો તમે એમ કહીને ઓટો મારતો ઓટો માર્યા વગર નહીં એવું. ઓકે સારું સારું હું હવે જો સારું. એટલે આ એક તો ફોને ફૂટી ગયો હે ને કશું કોમ કરતું છે ને એકે બટન દબતો છે નહીં અને ડોહલો શિખર 4નો પૈસા લેવા ગયો છે. મારે ફોન તરત ને તરત હવે લાવવો પડશે. અલા ફેરે ફોરો ફોન કે લાવવો જ નહીં. આઈફોન લાવવો છે સીધો કેમ કે કોઈ જોવું જ ના પડે. અમે હેંગ મારે છે કે હીરો ભારે આવશે એટલે પેલા તો ડોહલા, તું 4નો આવતો તો અલ્યા તું ચમ આમ બેઠો છે. આ મોસો ચમ આમ ભીડાયો છે ભાગવાનો છે શું. પેલા પાટી મોસો મારો છે તારો છે. અલ્યા મેલ આવ્યો છે મારા પૈસાનો વાત કરે છે. તું કમાણે એટલે તને ખબર પડશે કે ચમ આવે છે ઈ. એટલે પૈસા લાયા કે નહીં પૈસા લાયા. મારે ફોન લેવા જવું છે. આ ફોન ફૂટી ગયો છે. અલ્યા પૈસા તો 100 લાયા. તું એટલા બધા પૈસા લઈ ના જવરાય. આ કેટલા પૈસા અને આલ્યા? હું હારે આવું છું ફોન લેવા જાવ હોય તો. આ પૈસા કેટલા હે? ઈ પૈસા તો છે 50,000 રૂપિયા. 50,000 છે કે? ઓહે ઈ તો 50,000 હું ડાઉન ભર્યું અને બીજા હપ્તા કરી નાખ્યું. હપ્તા પછી તમારા મોંથી ભરે જાય. હું શું કહું છું હું આવું છું તને હારે. ના અરે બારે નહીં આવું. ઈ તો આ બાઇક રહ્યું કે બાઇક લઈને હું એકલો જ આવું. અલ્યા તારે એકલાને શું કામ થઈ હું ના આવું હારે. અરે તમારે નહીં આવું. તમને શું આવડે? અલ્યા તને લાવતા ના આવડે. એટલે સહી કરતે નહીં આવડતી ચોપડામાં અને તમે અહીંયા હારે લઈને શું સાવા કરવા છે? એટલે એમાં શેનો સાવો થાય. એ મારી ઇજ્જત કેટલી છે? આ ઇજ્જત હોય તો એટલે હું આ મોસો જેમ ઠેરાયો છે તે મોસો થમો કરતો જા. ઈ તો મોસો તમે ઊભો કરજો રો. આખો દાડી ફર મત કર અને તું બાઈક હળવો આગળ લઈને ઉડી હાડી છે જી. બાઇક તો ક્યાંનું છે? મારું છે. હું ગમે એટલું આખું હીરું બધું તમારે હે ને જોવાનું ના. અલ્યા ચમ ના જોવાનું હું તારો બાપ તું વાત કરે છે જી. તો બાઇક તો હેડ છે. પેટ્રોલ નો ખાય છે કે નહીં નો ખાય? પેટ્રોલ તો હોય નખાઈ ના આવ્યો તો 30 રૂપિયા નખાયું છે. હારું સો નો ઈ ખાય. તો હોય જ પડતા પડતા મને તું રાશે તારે કે. તો પેટ્રોલ તો અમે હું નખા નહીં એટલે પૂછું. આ 50,000 ની હોવાથી બાદ ના જોતા. આ બધું ડાઉન ભરાઈ જાય. અલ્યા પણ જો આમ કરે છે તું એ મોથી વધારે લાવજે પૈસા. વધારીને 1 રૂપિયો નહીં આવે. સુખું કોણ? અલ્યા હા તો હરજી ના આવજો રો પાછો. હારું ના અડધી રાત નો ઢઢણી ના આવતા પાછો. તો મારે ગમે તાર આપવું તમારે ના જોવાનું. એક તો ડોહલે મગજ બગાડ્યું છે. સવારમાં 2 કલાકથી એને પૈસા લેવા મેચો દો તાર પૈસા લઈને આવ્યો છે. હવે સિગરેટ પીવું તારે મારું મગજ ફ્રેશ થાય.
રાતુજી નો હશે. રાતુજી વાત કરતા હાસી કે મારા કીધામ નહીં. હરખુજી હા કેમ છો? અને ચમ આ સિગરેટ પીવો છો? તારે કેમ સિગરેટ ના પીવાય? મગજ ફ્રેશ કરું છું. આ તો નુકસાનકારક છે. આ ડોહો ના હેરો એને મગજ બગાડી છે મારું. ડોહે મગજ નહીં બગાડ્યું, ડોહો તારા માટે કહે છે. ચમ મારા માટે? તારે તારે તારા બદલે ભેગું જ કરે છે. એટલે વન- એના બદલે અહીંયા કોઈ હારી લઈને નહીં જવાનું. અને ફોન લાવવાનું કહેતો હતો, એક પૈસા લેવા આવ્યો તો માર કાન. એટલે આ તમે પીવા નહીં ગયું તારો. શું કહો છો? શું કહો છો તમે? આ બીડીયું ના પીવરાય. ચમ બીડી ના પીવાય એટલે? આ એનાથી નુકસાન થાય. આ બીડી લત લાગે. નહીં, આ સિગરેટ છે. એ સિગરેટ કોક બીડી કોઈ એક જ કહેવાય. એટલે હું આર્યું પીવા ને તો મગજ ફ્રેશ થઈ જાય રહ્યું. ફ્રેશ તો ખાવા ખા તારે થાય. એવું સારું હોય એમ? ભોજન કરવાનું છે, ફ્રેશ થઈ જાય. ખોટા વ્યસન ના કરવાના. મારો ડોહો નહીં રહ્યો એને મારું મગજ બગાડી તું એટલે મેં સિગરેટ પીધી તારે. હવે મારું મગજ ફ્રેશ શું છે અને હવે તમે આયા એટલે હવે તમે વળી બગાડશો એમ? હું તારા માટે કહું છું. એટલે હું બીડી પીવું કે દારૂ પીવું એ તમારે ના જોવાનું. એટલે અમારે ના જોવાનું. એ તો મારે જે પીવું હોય પીવું. મારા બાપના પૈસે પીવું છું, તમારા પૈસે નહીં પીતો. એટલે આ તો તને તો કીધા જેવું જ નહીં. તારા બાપા આગળ વાતે તો પણ તને તો જોયો તાર ખબર પડી. એ બધી તમારે નહીં જોવાનું. જો તમે તાર ઘરે જો. ઘરે જ હું જોઉં પણ તારા ઘરે મારે આવવું પડશે. આવજો તમે તાર ઘરે કે જો. ને મોટા વડીલ કે ને એનું માનવું પડે. હોય હા, હારું. એ તમારા ભલાઈ માટે જ કહેતા હોય છે. તમારે ભલે નહીં કેવું છો, તમે ઘરે જાજો, મગજ ના બગાડજો. સારું જ. અરખુજી હા પંચાયત તમે તમારી ઘરની કરજો, મારી કરવાની નહીં જરૂર. એટલે હું પંચાયત નહીં કરતો, હું તારા માટે કહું છું. તમારા ઘરનું દબાણ છે ને એને ઠપકો અમે ના આલવાઈ જાય એટલે તમારા છોકરાને સમજાવો. એટલે અમારા ઘરમાં શું શું છે હું અપાડું. એટલે તમારો છોકરો પીતો હોય છે બીડીયું જાયડી. અમારો છોકરો તો પીવે ના, તારા કાકાને પૂછજે. હોય અમારા છોકરાને તો અમે સંસ્કાર આપ્યા છે. તમારો કોઈ સંસ્કારનો હું ચીજ જ નહીં. એટલે અમને સંસ્કાર આલવાની જરૂર નહીં. હું બીડી પીવું દારૂ પીવું કાલ ઉઠીને ગુટકા ગમે એ તમાકુ બધું વ્યસન કરું એ તમારે ના જોવાનું. એટલે અમારે જોવાનું નહીં, અમે તારા માટે કરશે, તારા ભલાઈ માટે કરશે. તને તો સંસ્કારનો અમે તારા ચીજ જ નહીં કોઈ, કે તારા બાપે કોઈ સંસ્કાર નહીં આલ્યા. અમને આલવાની જરૂર નહીં. જો તમે તાર તારો તારા તાર ઘેરાય કે ઘરે તો મારે આવવું હોય તો આવું, ના આવવું હોય ગતુંએ ના આવું, એ બધું તમારે નહીં જોવાનું. તું ઘેરાય હું આવું એટલે તને ખબર પડે કે વાર ઊંચા અવાજે બોલી કે છે વડીલોને ચમચમ બોલાય છે. હારું હેડો જો તમે તારે આ મારો બનાસકોઠો આ